મહારાજે એક જગ્યાએ શ્લોક લખ્યો, એમાં મહારાજે લખ્યું કે ગ્રહસ્થોને પાળવાના ધર્મ છે, પણ આચાર્યોએ પણ પાળવા. કેમ છે? એ ગ્રહસ્થ છે. માટે તમને ભગવાને આજ્ઞા કરી કે તમે જે કાંઈ કમાઓ એનો 10મો અને 20મો ચોખ્ખો ભાગ એ તમારે દેવને અર્પણ કરવો. તો એ ન્યાયે અમે પણ એવું માનીએ કે ભાઈ ગ્રહસ્થ અમે પણ છીએ. અમારે તો કોઈ ઉદ્યોગ કે કોઈ વિશેષ નોકરી ધંધા નથી, પણ અમે જે સત્સંગમાં ફરીએ અને તમે બધા જે પ્રેમથી અમને જે ભેટ આપો છો, કોઈ વસ્ત્રના રૂપમાં, કોઈ ચરણ ભેટના રૂપમાં, કોઈ બીજી રીતે ભેટ આપો છો, ત્યારે અમને એમ થાય કે એ અમારું દાયિત્વ છે. એટલે અમે પણ પ્રયત્ન એવો કરીએ છીએ કે અમે પણ ધર્માદો શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચોપડે જમા કરાવીએ છીએ. માટે વાલા ભક્તજનો, આ બધી બહુ વાતો મહત્વની છે. કળિયુગની અંદર કોઈની ઈમાનદારી, કોઈની નિષ્ઠા, કોઈનો ધર્મ, કોઈની સાધુતા, કોઈનો સંબંધ, કોઈની વફાદારી, કોઈની મિત્રતા એ માપવા માટેનું કોઈ માપદંડ નથી હોતું. માપદંડ એક જ હોય છે કે તમારા દ્વારા ઉચિત કેટલો ત્યાગ થાય છે. તમારા હાથમાં આવેલા ધનમાંથી તમે જ્યારે 10મો 20મો ભાગ કાઢો છો ને, ત્યારે ખરા અર્થમાં એ તમે સત્સંગી થાઓ છો. પછી ચોપડે ઓલે સ્કીમ પ્રમાણે 250 રૂપિયાની સ્કીમમાં ધર્માદો હોય એ તમે આપો તો તમે પછી 250 રૂપિયાવાળા હરિભગત થઈ જાઓ. હવે તમારે નક્કી કરવાનું. દુર્બળમાં દુર્બળ માટે 10મો 20મો ભાગ કીધો છે. હવે 250 રૂપિયા તો ખબર નહીં, 250 રૂપિયા એટલે એમ માનીએ કે વાર્ષિક આવક 2500 થઈ. જો તમે હવે એટલા ગરીબ હો તો પછી તમારી પાસે 250 ન લેવાય, તો પછી એટલા ન લેવાય ને. તો તમે સત્સંગી છો તો શ્રીજી મહારાજના વચન પ્રમાણે આપણે વર્તવું જોઈએ.